તો આ તરફ સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતની, તો સુરતના નાસિરનગર ડિપ્રેશનનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે. વિવાદ સામે આવી રહ્યો છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલ ડિમોલિશન મુદ્દે અસરગ્રસ્ત રહીશોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. આ ડિમોલિશનને 16 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક પરિવારો હજુ પણ પુનર્વસન અને વૈકલ્પિક રહેઠાણની રાહ જોઈ રહ્યા છે. રહીશોના જણાવ્યા અનુસાર 100 થી વધુ મકાનો પર બુલડોઝર ફરી વળતા અંદાજે 200 જેટલા પરિવારો ઘર વિહોણા બન્યા છે. હાલ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. વરસાદી મોસમ વચ્ચે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વધુ કફોડી બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક સ્થળ કે પુનર્વસનની સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવી નથી. સવાલ ઉઠાવ્યો છે કે વિવિધ કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો માટે સમય ફાળવવામાં આવે છે, પરંતુ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેવા માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ કેમ આગળ આવતા નથી? સ્થાનિકોના આક્ષેપ મુજબ મેયર દ્વારા પણ હજુ સુધી નાસિરનગરની મુલાકાત લેવામાં આવી નથી. ડિમોલિશનને લઈને ઉભેલા વિવાદ અને અસરગ્રસ્ત પરિવારો ઘર, રોજગાર અને પુનર્વસન અંગે તપાસની સ્પષ્ટતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. છત ગુમાવનાર પરિવારોને ન્યાય ક્યારે મળશે તેવો સવાલ હાલ નાસિરનગરના રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મુદ્દે અસરગ્રસ્ત રહીશોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ડિમોલિશનને 16 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક પરિવારો સુરતના નાસિરનગર વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે. ત્યારે 16 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. ત્યારે આપણે સાથે આ સમગ્ર માહિતી આપવા માટે જોડાયા છે સુરતથી સંવાદદાતા રવિ વેંડેજી. રવિ, હાલની પરિસ્થિતિ શું છે અને શું છે સમગ્ર માહિતી? આગળ તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? જી ના જણાવી દે કે 16 દિવસ વીતી ચૂક્યા છે. હજુ સુધી જે નાસિરનગરના બીજા ડિમોલિશન છે, જે 200 જેટલા પરિવાર છે, એ 200 જેટલા પરિવારને છત વિહોણા કરી દેવામાં આવી છે. હજુ સુધી એ લોકોને જયારે સ્થળની વાત કરીએ, હજુ સુધી એ લોકોને ક્યાંક વૈકલ્પિક જગ્યા હોય કે કોઈ સ્થળાંતર હોય કે કરવામાં નથી આવ્યું, જેને લઈને તમામ પરિવારો 200 જેટલા પરિવારો અત્યારે ખુલ્લા આસમાને અત્યારે રહેવા મજબૂર બન્યા છે. જયારે લોકો અત્યારે નાના બાળકો સહિત અત્યારે ખુલ્લા આસમાને જોવા મળી રહ્યા છે, જેથી કરીને લોકોને ક્યારેક ન્યાય મળશે તેની બી રાહ જોવામાં આવી રહી છે. જયારે લોકો અહીંયા ખુલ્લા આસમાને બેઠા છે અને જે ન્યાયની પુકાર કરવામાં આવી રહી છે, જે 16 જેટલા દિવસ વીતી ચૂક્યા છે અને હજુ સુધી એ લોકોને ન્યાય નથી મળી રહ્યું છે. જયારે આ સમગ્ર મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જયારે પિટિશન દાખલ કરવામાં આવી છે, જેથી કરીને ક્યારે એ લોકોને ન્યાય મળશે એ જોવાની રહ્યું કે અહીંયા લોકો આપણા સાથે બેઠા છે. क्या कहोगे काका, 16 दिन बीत गए, हजू भी आपको कोई देखने महानगर पालिका वाले को कोई आ रहा है? कोई नहीं आया अभी तक देखने के लिए. 17 दिन हो गया. अभी महानगर पालिका वाला है ना, कोई कर्मचारी वाला है, कुछ देखने वाला नहीं है. आपकी परिस्थिति कैसी हो रही है यहाँ पे? 17 दिन हो गए, रहने के लिए, खाने के लिए किस तरह की परिस्थिति? खाने के लोग को ला के मजदूर वाले खिला रहे हम लोग को. हमारे बारिश के बैठे रोडों के ऊपर, बच्चे लोग बहुत परेशानी के माहौल है. हमारे बच्चे स्कूल में जा रहे हैं, जाएंगे किसको क्या पढ़ाएंगे? रहने की जगह नहीं. એ રીતે એના રહીશો જણાવી રહ્યા છે. જયારે આ એક માસી છે, માસી સબ્જી વિની રહ્યા છે, જે માસીને પૂછવા માંગી. मासी खुले आसमान में बैठे हो और सब्जी ढूंढ रहे हो, क्या कहोगे आप? क्या बोलूँगा, घर के बच्चे बहुत परेशान होता है. लेके 4 परिवार में सब चारों तरफ सीधे लड़ने इधर पे घर वाला है, ऑपरेशन होना में घर वाला है, ऐसा खाना है, ऑपरेशन करना है. आया वैकेंसी तो नहीं है, तो यहाँ आके साइकिल वाले क्या होते, गाड़ी वाले
आ रहे हैं वो खाते रहे हमारे बाहर से खाना का मदद देता है, खाने पीने की मदद से। कोई एसएमसी का अधिकारी कोई आपको यहाँ पे मुलाकात में कोई आया? दिन से भागे, दिन से आए नहीं, तो छोड़ के चले गए, दिन से कोई दिखा ही नहीं। क्या चाहते हो आप, क्या चाहते हो? बस हमको घर के बदले घर। પરિવારની એક જ ન્યાય છે કે અમને ઘરના બદલે ઘર આપવામાં આવે। જે પરિવાર છે 200 જેટલા પરિવારો અત્યારે ઘર વિહોણા છે આપણા સાથે પુરુષ મંડળી भी છે। क्या कहोगे, अभी 16-17 दिन हो गए आपको न्याय नहीं मिला, क्या आगे की रणनीति रहेगी? और रणनीति का क्या है, जो है यहाँ बैठे रहेंगे जब तक सरकार इंसाफ नहीं देगी, हम यहाँ बैठे रहेंगे। हमारी लड़ाई इसी है कि जो हमारे साथ गलत हुआ है उनको सस्पेंड करो। जितने ये बड़े बड़े अधिकारी थे जिन्होंने गलत किया है, बुलडोजर लाए हुए यहाँ आए, पहले तो एसएमसी मना कर रही थी कि हमने नहीं तोड़ा, वो एसएमसी का सीसीटीवी कैमरा में ऑफिस में आए, उन्हें सस्पेंड करो। सबसे पहले हमारी मांग ये है, फिर उसके बाद हमें घर के बदले घर दो। अब वीडियो भी वायरल हुआ है तुम्हारा, जो एक तो क्या कहोगे, किस तरह का आपको उनकी तरफ से आश्वासन देंगे? 2023 में इन लोग ने जो चीज की थी वहाँ कुछ 18 या 20 घर थे बाजी बिना वेले के, इन्होंने वो घर तोड़ दिए। अब उनके पास कोई प्रूफ नहीं था, तो उन्होंने 80,000 चलो मानवादी कर मांगे। उनके पास प्रूफ थे, उनको बोला इसका प्रेशर बनाती एकदम खतरनाक, उनको 2 लाख दर देके आपको भी कुछ किस तरह की ऑफर आई होगी? हाँ, हमें वो बोल रहे हैं तुम 3 लाख रुपए ले लो ना हट जाओ। आज के जमाने में 3 लाख तो डिपोजिट में चले जाते हैं, तो इंसान घर का ले लेगा। कोई बोल रहे हैं हम आपको 3 लाख रुपए देते हैं, आप लोग यहाँ से हट जाइए। ये दूसरी बात, हम तो यही बोलते हैं कि आप कभी यहाँ की कार्रवाई नहीं हो रही, इनसे सबूत नहीं निकल रहे, तो सीबीआई की जांच इसके ऊपर बिठाई जाए। तो हमारी ये मांग है कि सीबीआई की जांच बिठाई जाए। निकालने की પરિવારની એક જ માંગ છે કે ભાઈ જ્યારે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું, જ્યારે આ ડિમોલેશન સ્થળ પર અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જેમના ઘર છીનવાઈ ગયા છે, જ્યારે એમના ઘરને બદલે ઘર મળી જાય, આ લોકોની એક જ માંગ પુકાર રહી છે। જી હિના જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ।